સમજાવ બે શબ્દ એ બાજુમાં તું સમજે નહીં કે આમ જતો. હેલો ગાઈસ, હવે ભાઈ વિગર કોલમ હવે આનામાં ધારી માથે લાગે કે પતરા માથે લાગે કે નળિયા માથે લાગે ઈ નહીં તમે કયો. તમારે જ્યાં લગાવવું છે. તમે નરિયામાં જ ભેગા એ નળિયા હોય પતરા હોય કાંકરે વિગર હોય લાગી જાય. હા, તમારે પતરા ઉપર લાગી જાય. નળિયો સબસિડી કેટલી છે સબસિડી 78,000. અને પેલા કેટલી પેલા જો તમારે 3 કિલોવોટ સુધી લો ને તો પેલા રોકવા પડે મિનિમમ હું કહું છું અમાઉન્ટ 1,60,000 જેવું પેલા રોકવા પડે. પછી 78,000 તમારા સબસિડી કેટલી છે એનામાં ખર્ચો 78,000 પછી માઇનસ થઈ જાય ને. બેલેન્સ માઇનસ થાય છે. ના પછી તો પછી આપણે 90,000 માં પડે ને. ઓપરેશન થઈ જાય ને મીટર લાગી જાય એના પછી જમા આવશે લાગે ને ગેસના બાટલા પેલા બરોબર નળિયા માથે નહીં પતરા માથે નળિયામાં ગોઠવું હોય તો થઈ એ જાય. તો લોખંડની ફ્રેમ આવે ને. અચ્છા નળિયા માથે ફ્રેમ એ રીતે વેન્ડર ઉપર હોય એ પછી નાખવાની છે એટલે કહું ભાઈને નાખવાની આગળ ભરાયું તો ગાદે બગડે પછી થઈ નહીં રહ્યા પણ એમાં બોલ નામ તમારું કાલે આવ ને સારું આવે. આજના રજીસ્ટ્રેશન થઈ ગયા આપણી પાસે એટલે જ. કાલે આ રાઉન્ડ ઘરમાં છે કોમર્શિયલ કનેક્શનમાં નથી પતરામાં નાખવાની એટલે હું રોગ બનાવે છે